શું તમે ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત વિશે સાંભળ્યું છે? ઘણા બધા મિત્રોએ ચિત્રગુપ્ત વિશે તો સાંભળ્યું છે કે જે યમરાજની પાસે સલાહકાર છે, પણ વિચિત્રગુપ્ત વિશે લગભગ કોઈએ નહીં સાંભળ્યું હોય. આજે આપણે આ વિડીયોમાં ચિત્રગુપ્તનું શું કામ છે અને વિચિત્રગુપ્ત શું કામ કરે છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવશે. વિચારો દોસ્તો કે ધીમા ધીમા ધુમાડા વચ્ચે જ્યારે આપણો શ્વાસ કદાચ તૂટી જાય અને અંધકાર ઘેરાય અને આપણી છેલ્લી ક્ષણ આવે અને આપણો શ્વાસ ધીરો પડે, ત્યારે આંખોની સામે એકદમ અંધકાર છવાઈ જાય અને અચાનક હવાની જેમ કાળા વાદળો ફાટી નીકળે અને ત્યાં ઊભા રહે બે ભયંકર યમદૂત. ખાલી કલ્પના કરજો કે કેવું દૃશ્ય હશે. અને તમે અથવા તો જે વ્યક્તિ મરણાસન હોય એ કંઈ બોલે એ પહેલાં જ એનો અવાજ ગુંજાય કે ચાલો હવે હિસાબનો સમય આવ્યો છે. તમે આંખ ખોલો છો અને જુઓ છો પોતાની જાતને યમલોકના દ્વાર ઉપર. આપણે કલ્પના કરીએ છીએ, કોઈ હકીકત નથી, પણ વિચારજો, જેનાથી આપણે જીવનમાં ઘણું બધું શીખવાનું છે. સામે મોટા સિંહાસન ઉપર બિરાજમાન હોય યમરાજ અને તેમની આંખોમાં ન્યાયની જ્યોત બોલતી હોય ચિત્રગુપ્ત. આ જીવનું કર્મનું એકાઉન્ટ ખોલો ત્યારે ચિત્રગુપ્ત એક પુસ્તક ખોલે છે, પણ એ જ ક્ષણે અંધકારમાંથી એક રહસ્યમય અવાજ ગુંજાય છે અને એ છે વિચિત્રગુપ્ત, મનના ગુપ્ત પાપોનો તપાસ કરતા. ચિત્રગુપ્તનું શું કામ છે તે જોઈએ તો ચિત્રગુપ્તનું આગમન જ્યારે થયા, કેવી રીતે થયું હતું? જ્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે મેં માણસો તો સર્જન કરી દીધા, પણ આ માણસોના કર્મનું નોંધણી કોણ કરશે? ત્યારે ચિત્રગુપ્તનો જન્મ થયો અને ચિત્રગુપ્તે બ્રહ્માજીની ચિંતા હળવી કરી. ચિત્રગુપ્તનું અર્થ શું થાય તો ચિત્ર એટલે કે દ્રશ્ય, દરેક ક્ષણની તસવીર, અને ગુપ્ત એટલે રહસ્યમાં છુપાયેલું જ્ઞાન. ચિત્રગુપ્ત એટલે બ્રહ્માંડનો દિવ્ય રેકોર્ડ કીપર, દરેક માનવીના વિચાર, શબ્દ અને કર્મનું રેકોર્ડ રાખનાર. અને તેના પુસ્તકોમાં બધું જ લખાય છે. તમે કોઈને મદદ કરો કે નુકસાન કરો, અહંકાર કરો કે ક્ષમા કરો, દરેક કર્મને એક લાઈન બને છે અને એના એકાઉન્ટ બુકમાં એ માણસને સજા આપવી કે નહીં, એને સ્વર્ગમાં મોકલવો કે નરકમાં મોકલવો, પણ એના કર્મનું રિઝલ્ટ બતાવે છે, કારણ કે કર્મ ક્યારેય ખોટું નથી બોલતું. બીજી વાત આપણે કરીએ. આ તો વાત થઈ ચિત્રગુપ્તની. હવે વાત કરીએ છીએ વિચિત્રગુપ્તની. વિચિત્રગુપ્તનો રહસ્ય કંઈક આવી રીતે છે કે એવી રીતે સમજજો કે એ આપણા મનની વાતો સમજી શકે છે. કર્મ જે આપણે જોઈ શકીએ છીએ તેના નોંધ, તેના રેકોર્ડ જે છે તે ચિત્રગુપ્ત રાખે છે, પણ આપણે મનની જે વાતો છે એને ઓળખનાર છે વિચિત્રગુપ્ત. એક રહસ્યમય દેવ અથવા તો વ્યક્તિ જે વિચિત્રગુપ્ત હોઈ શકે. કેટલાક શાસ્ત્રોમાં એનો સીધો ઉલ્લેખ જોવા નથી મળતો, પણ અનેક લોકકથાઓમાં કહેવાય છે કે ચિત્રગુપ્તના સહાયક તરીકે વિચિત્રગુપ્ત કાર્ય કરે છે. ચિત્રગુપ્ત રેકોર્ડ રાખે છે તમારા દ્રશ્ય કર્મોનું, પરંતુ વિચિત્રગુપ્ત જોવે છે તમારા અદૃશ્ય મનનું, તમારા વિચારોનું, ઈર્ષ્યા, લોભ, તમારા ગુનાઓ જે મનથી કરેલા હોય, અને સપનામાં કદાચ તમે કોઈનું ખોટું પણ વિચારતા હોય, એ બધા જ વસ્તુઓની વિગતવાર તપાસ કરવામાં આવે છે. અને એ છે બ્રહ્માંડનો સિક્રેટ ઇન્ટેલિજન્સ બ્યુરો, જેને આપણે વિચિત્રગુપ્ત તરીકે ઓળખીએ છીએ. જેણે મનના દરેક ડેટાની જાણકારી છે. ખબર છે કે ચિત્રગુપ્ત એ એકાઉન્ટન્ટ છે, પરંતુ વિચિત્રગુપ્ત એક CBIના જેવું કામ કરે છે. જે દેખાય છે એટલું જ નહીં, પણ દેખાવા પાછળનું કારણ વિચિત્રગુપ્ત શોધી કાઢે છે. એક ઉદાહરણ જોઈએ કે એકવાર એક રાજા હતો. દિવસ દરમિયાન એ મોટો દાતાર અને લોકોની મદદ કરતો, પરંતુ તેની એક ખોટી આદત હતી. રાત્રે ગુપ્ત રીતે ગરીબોના ધન ચોરી લેતો અને મરણ બાદ તેને યમલોકમાં લાવવામાં આવ્યો. ત્યારે ચિત્રગુપ્તે લખ્યું કે તેણે દાન કર્યું. ચલો એને ઉદાહરણ તરીકે સમજીએ. 100 નંબર મળ્યા અને એને ચોરી કરી તો એણે 100 નંબર કાપી લીધા. એટલે આમ જોવા જઈએ તો નેટ બેલેન્સ એનું 0 થઈ ગયું. નથી એને કોઈ પાપકર્મ કર્યું, નથી પુણ્યકર્મ કર્યું, પરંતુ ત્યાં જ વિચિત્રગુપ્ત બોલ્યા કે ના મહારાજ, રાત્રે એણે પોતાની ચોરી ઉપર ગર્વ હતો. એ એના મનનું પાપ છે અને એ જ મનનો પાપ એને સીધો તાપ નરકમાં લઈ ગયો. બીજું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણથી આપણે સમજવાનું છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ તો જરૂરી છે જ, પરંતુ તેની સાથે સાથે આપણા મનના વિચારો પણ એ કર્મ ઉપર અસર કરે છે. બીજું ઉદાહરણ આજના યુગનું જોઈએ તો આજે આપણે સૌ સોશિયલ મીડિયા ઉપર
જે છે એક ફેક ન્યૂઝ અથવા તો ફેક લાઇક આપતા હોઈએ છીએ, કોઈકને કમેન્ટ કરતા હોઈએ છીએ, કોઈકના વિશે ખોટું બોલતા હોઈએ છીએ, જાણ્યા વગર, સમજ્યા વગર, અથવા તો ઉદ્દેશીને પણ કોઈને આપણે કંઈ લેવા ના હોય, દેવા હોય તો પણ આપણે એમાં વચમાં પડીએ છીએ, બસ એક આનંદ માટે, મોજ માટે. પરંતુ આવા જે ગુપ્ત મનના જે કર્મો છે એ બધા જ મનના કર્મોનો રેકોર્ડ વિચિત્ર ગુપ્ત રાખે છે અને એની પણ સજા મળે છે. અને એટલા માટે જ આપણે ભગવદ્ ગીતામાં અને શાસ્ત્રોમાં કહ્યું છે કે 3 પ્રકારના કર્મો થાય છે: કાયિક, માનસિક, વાચિક. કાયિક જે શરીર દ્વારા કર્મ કહીએ છીએ, માનસિક જે મન દ્વારા કર્મ થતા હોય, મનથી પણ જો તમે ખોટું કોઈનું વિચારતા હોય તો એનું પણ પાપ પુણ્ય હોય છે. ચિત્રગુપ્ત કદાચ એક માત્ર ક્રિયા તરીકે કોઈ વસ્તુને લખે છે, પરંતુ વિચિત્રગુપ્ત છે તે એક ઈરાદા તરીકે લખે છે. શું એ માનવીને દુઃખ પહોંચાડવાના ઈરાદાથી કંઈ કર્યું હતું? જો હા, તો એ કર્મના ડેટાબેઝમાં મન પાપ તરીકે સજાવાય છે. હવે આગળ જોઈએ ગરુડ પુરાણનું કનેક્શન. તો ગરુડ પુરાણના યમલોકમાં વર્ણવાયું છે કે ચિત્રગુપ્ત રોજ યમરાજને રિપોર્ટ આપે છે, પણ જે જીવનું કેસ કોમ્પ્લેક્સ હોય તેણે બહારથી થોડું અને અંદરથી બીજું કંઈક કર્યું હોય, મતલબ કે ઉપરથી કંઈક બીજું દેખાતા હોય આજના જમાનામાં અને અંદરથી કંઈક બીજા જ વ્યક્તિ હોય. જેમાં આપણે ઘણી વખતે કહેવત છે કે ભાઈ જેટલો ઉપર દેખાય છે એના કરતાં અંદર છે. એવી જ રીતે વિચિત્રગુપ્ત તપાસ કરે છે અને મનના પ્રતિધ્વનિ તપાસે છે. અને તને આ કર્યું ત્યારે અંતરમાં શું લાગ્યું હતું? તું સાચે પછતાવો હતો કે અભિમાન રાખતો હતો? એના આધારે જ યમરાજ અંતિમ નિર્ણય કરે છે. મિત્રો, આ એક આધ્યાત્મિક ફોરેન્સિક પ્રક્રિયા છે. આધુનિક સંદેશ કર્મચક્ર બહુ જ સિમ્પલ છે. તમે જે વિચારો છો એ જ વાવણી કરો છો. તમે જે બોલો છો એ પાણી છે અને તમે જે કરો છો એ ફળ બને છે. ચિત્રગુપ્ત રિમાઇન્ડ કરે છે, દરેક એક્શનનો રેકોર્ડ છે. વિચિત્રગુપ્ત ચેતવે છે, દરેક ઈરાદાનો પણ રેકોર્ડ છે. તો આજથી જ જ્યારે ફોન સ્ક્રોલ કરો કે કોઈને જુઓ કે કોઈ પણ નિર્ણય કરો ત્યારે એકવાર અંદરથી પૂછી જોજો કે એનો હેતુ શુદ્ધ છે કે સ્વાર્થભર્યો. જો અશુદ્ધ હશે તો આપણે એની પણ સજા ભોગવવી પડશે. તમારું રિયલ કર્મ ચેક કરવું કેવી રીતે? તો મિત્રો, આજે તમને બંને સિસ્ટમ અહીંયા સમજાવવામાં આવી કે ચિત્રગુપ્તનું શું કાર્ય છે. તો રેકોર્ડ કીપર ઓફ એક્શન, વિચિત્રગુપ્તનું ઇન્વેસ્ટિગેટર ઓફ ઇન્ટેન્શન. જો તમારું મન શુદ્ધ છે તો તમારું એકાઉન્ટ શુદ્ધ બનશે. જો મનમાં કંઈ છુપાવશો તો એ વિચિત્રગુપ્તના રડારમાંથી બચી શકાતું નથી. આજથી એક દિવસનું સ્મોલ રિવ્યૂ જરૂર કરો. આજે મેં કોણે દુઃખ પહોંચાડ્યું, કોણે મને પ્રેમ આપ્યો અને મેં આભાર કોનો માન્યો. આ નાનું આત્મચિંતન કરતાં કરતાં આપણે ધીરે ધીરે એક સુધારા તરફ, ભગવાન તરફ જઈ શકીશું. જે ભગવાન સદૈવ આપણી અંદર વિરાજમાન છે, મૂર્તિમાન રૂપે વિરાજમાન છે, એ પરમાત્માની તરફ જવાનું આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. એ જ તમારું કર્મ એકાઉન્ટ બેલેન્સ છે. તો મિત્રો, જો તમને આજની આ કથા ગમી હોય તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને કોઈ ખોટા ઈરાદા રાખે તો જરાક ચેતી જજો. તો મળીશું આવા કોઈક બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.